પ્રેમ મારી સજશું બેસ્ટ આ બધાથી રજશું જો લે સજશું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનું છું. અને ઓલ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જવાનું છે. અને ટેલિગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો જોઈન થઈ જજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને મટીરિયલ ડાઉનલોડ કરવાનો પ્રોબ્લેમ આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની લિંક આપી છે. ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને મેસેજ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ વગાડ્યા વિના આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મિત્રો તમારે બીટ માર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટની લાઇટ મોશનની અંદર એડિટ કરી દેવાના છે. જો એડિટ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, તે વિડીયો જોઈને તમે એડિટ કરતા શીખી શકશો. તો મિત્રો સૌથી પહેલાં તમારે બીટ મારવાના પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. તમને ઇન્ટરફેસ કંઈક આ પ્રકારે જોવા મળતું હશે. અને એ પહેલાં મિત્રો તમે વિડીયોને હજુ સુધી લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અહીંથી આપણે તમને એક ઇમોજીવાળા ટેક્સ્ટ દેખાતા હશે તો તે તમારે આપણે લગાવવાનું છે. iOS વાળો ફોન તો તે તમારે અહીંથી લગાવી દેવાનું છે. ત્યારબાદ અહીંથી ટીક કરી દેવાનું છે. અને તમને એક જે પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ઓલ મટીરિયલ જોવા મળી જવાનું છે. મિત્રો એક તમારે જેટલા પણ ઇમોજી દેખાય ત્યાં તમારે તે લગાવી દેવાનું છે, બરાબર, iOS વાળો ફોન. ત્યારબાદ તમે આઇકન આવશો અને આઇકન જે ટાઇટલ લખેલું છે તે તમારે આઇકન ફોન્ટને ચેન્જ કરવાના છે. તો તમારા ફોન્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે અહીંથી તમારે આ ઓપ્શનને ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે ફોન્ટને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એક બીજું લોહી તેના ઉપર હશે ત્યાં ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે આ ફોન્ટ તમારે સિલેક્ટ કરી એથી તમારે ટિક કરી દેવાનું છે. અને આઇકન ફેમસ લખેલું છે ત્યાં ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે આ ફોન લઈ લેવાનો છે, બરાબર. આ ફોન તમારે લઈ લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંથી ટિક કરી દેવાનું છે. અને આઇકન એક ઇમોજી વાળો હશે ત્યાં તમારે iOS વાળો ફોન્ટ લગાવી દેવાનો છે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે ફોટોને એડ કરીશું તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અહીંથી તમારે જે ફોટો હોય, જે ફોટો રાખવો હોય તે ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે, બરાબર. હું અહીંથી ફોટોને સિલેક્ટ કરી લઉં છું. આ પ્રકારે મારો ફોટો છે. તમારે આવી રીતે હોય તો તમારે 3 ડોટ ક્લિક કરી કમ્પોઝ ટુ ફૂલ એરિયા કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આ ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરી ફરી વખત ક્લિક કરી તમારે આ ઓપ્શનને ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લેવા દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે ફોટોને આ પ્રકારે પકડીને નીચે લાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે ફોટો ઉપર ક્લિક કરવાનું છે એક વખત અને એના મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનને ક્લિક કરી તમારે અહીંથી ઝૂમ કરી રહ્યો છે. અને ફોટોને સરખી રીતે તમારે અહીંથી એડજસ્ટ કરી દેવાનું છે, જે પ્રકારે હું એડજસ્ટ કરી રહ્યો છું, બરાબર. આ પ્રકારે તમારે ફોટોને એડજસ્ટ કરી રહ્યો છે. ત્યારબાદ તમારે અહીંથી બેક લેવાનું છે. ત્યારબાદ મિત્રો એક આપણે સોંગ લિરિક્સને એડ કરીશું. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે આપણે જે સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટની અંદર અને સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટને ઓપન કરશું. એક મિત્રો તમારે ફોન્ટ ચેન્જ કરવાનો રહેશે. તો ફોન્ટ વાળા ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે અહીંથી કેપ 21 વાળો ફોન લઈ લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંથી ટિક કરી દેવાનું છે. અને આઇકન બધા તમારે લગાવી દેવાનું છે. અને આઇકન તમારે ઇમોજી વાળો ટેક્સ્ટ દેખાતો હશે ત્યાં પણ તમારે એ પ્રકારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. ત્યારબાદ મિત્રો તમારે આઇકન આ ઓપ્શન દેખાતું હશે પ્લસ કરીને ત્યાં ક્લિક કરી સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંથી આ બધી લેયરને કોપી કરી લેવાનું છે, બરાબર. આ પ્રકારે કોપી થઈ જશે. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ત્યારબાદ તમારે અહીંથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરી પહેલી બીટે આવી જવાનું છે. અને એકદમ તમે જે સોંગ લિરિક્સને કોપી કરી છે તેને પેસ્ટ કરવા માટે અહીંથી તમારે આ પ્લસ વાળા ઓપ્શનને ક્લિક કરવાનું છે. અને અહીંથી આ લેયરને પેસ્ટ કરી દેવાનું છે, બરાબર. આટલું કરશો એટલે મિત્રો તમારે સોંગ લિરિક્સ લાગી જશે. ત્યારબાદ તમને એક ઇફેક્ટ ગ્રુપ જોવા મળતો હશે તો તે ઇફેક્ટ ગ્રુપને તમારે આવી રીતના પકડી તમારે ઉપર બાજુ લાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે ઇફેક્ટ ગ્રુપ ક્લિક કરી 3 ડોટે ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. અનગ્રુપ કરશો એટલે મિત્રો એકન તમારી જે ઇફેક્ટ હશે તે એકન લાગી જશે. ત્યારબાદ મિત્રો એકનથી તમે બેકગ્રાઉન્ડ લગાવવાનું છે. તો મિત્રો હું બેકગ્રાઉન્ડને અહીંથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈને હું બેકગ્રાઉન્ડને લઈ લઉં છું. તો મિત્રો અહીંથી આપણે બેકગ્રાઉન્ડને લઈ લીધું છે, બરાબર. ત્યારબાદ તમારે બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. આ પ્રકારે બેકગ્રાઉન્ડ હશે
ત્યાં ઉપર તમારે ક્લિક કરવાનું છે. સ્ટાર્ટિંગમાં હોય તો આ ઓપ્શન ક્લિક કરી તમારે પહેલા બીટે આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરી પાછળનો ભાગ કટ કરી જવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એક બ્રિલિયન્ટ એન્ડ ઓપેસિટી વાળો ઓપ્શન હશે ત્યાં ક્લિક કરી તમારે અહીંથી લાઇટ વાળા ઓપ્શનને ક્લિક કરવાનું છે અને અહીંથી પહેલા ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે અહીંથી બેકગ્રાઉન્ડને પકડવાનું છે અને તમારે નીચે તરફ લાવવાનું છે. બરાબર, આ પ્રકારે હું જે પ્રકારે લાવું છું તે પ્રકારે તમારે નીચે તરફ લાવી દેવાનું છે, જે આપણે સોંગ લિરિક્સની લાઈન હતી ત્યાં. આ પ્રકારે મિત્રો તમારે જે સોંગ લિરિક્સની લાઈન છે ત્યાં તેની ઉપર લાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એક બીજું આપણે બેકગ્રાઉન્ડ એડ કરીશું. તો હું પ્લસ વાળા ઉપર ક્લિક કરી મીડિયા વાળામાં જઈ અહીંથી હું મારું બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લઉં છું. અહીંથી મિત્રો કંઈક આ પ્રકારે બેકગ્રાઉન્ડ છે. તમારે શું કરવું છે, તમારે આઇકન લાસ્ટમાં આવવાનું છે. બરાબર, અહીંથી તમારે લાસ્ટમાં આ પ્રકારે આવી જવાનું છે. બરાબર, આ પ્રકારે ક્લિક કરી તમારે આઇકન આ બીટ છે તે તમારે આવી જવાનું છે. ત્યારબાદ મિત્રો બેકગ્રાઉન્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે. એન્ડ બ્રિલિયન્ટ એન્ડ ઓપેસિટી વાળા ઓપ્શનને ક્લિક કરી લાઇટ વાળા ઓપ્શન ક્લિક કરી તમારે આઇકન સ્ક્રીન જે લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે આ ઓપ્શન ક્લિક કરી આ વાળા બીટી આવવાનું છે અને અહીંથી આપણે એક બીજું બેકગ્રાઉન્ડ એડ કરીશું. તો હું પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ મારું બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લઉં. તો મિત્રો હું અહીંથી બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લીધું છે. બરાબર, આ પ્રકારે હશે બ્લેક સ્ક્રીન કરીને. તો મિત્રો તમારે શું કરવાનું છે, આઇકન ક્લિક કરી આના બ્રિલિયન્ટ ઓપોઝિટ વાળા ક્લિક કરી લાઇટમાં જઈ તમારે સ્ક્રીન સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે કલર નાખવા માટે આપણે ઇફેક્ટ વાળા ઓપ્શન જઈશું અને એડ ઇફેક્ટની અંદર તમારે એક કલર એન્ડ લાઇટનો ઓપ્શન હશે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે વ્હાઇટ કલર દેખાતો હશે તેને તમારે સ્ટાન્ડર્ડ સેટિંગની અંદર એડ કરી દેશો એટલે મિત્રો ઓટોમેટિક તમારે કલર લાગે જશે. મિત્રો આટલું કરશો એટલે તો અહીંથી આપણું જે સ્ટેટસ છે તે બનીને રેડી છે. એક્સપોર્ટ કરવા માટે તમારે એક ફીરવાળા ઓપ્શનને ક્લિક કરી અહીંથી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સ્ટેટસની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે ત્યાં જઈને મને મેસેજ કરજો. અને મારો વોટ્સએપ નંબર પણ આપેલો છે તો તમે ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો.